એક એક્સાઇટમેન્ટ જો એક્સાઇટમેન્ટ. અમે બ્લોગ બનાવવા આવ્યા હતા અને અમે રાતે શર્ટ ચેન્જ કર્યો છે. ઘરેથી નીકળીને અહીંયા જગ્યાએ આવ્યા, વિડીયોઝ બનાવ્યો અને હું માઇક ભૂલી ગયો. તો ફાઇનલી અહીંયા પાણી પીધું અમે અને બતાવું તમને મારું માઇક અહીંયા ભૂલાઈ ગયું. સેફ અહીંયા સેફ કેટલું, દુબઈ વિચાર કરો સેફ કેટલું છે. હું 20 થી 25 મિનિટ પછી અહીંયા આવ્યો અને મારું માઇક અહીંયા એમનામ જ હતું. ના કોઈ અહીંથી કોઈ ઘણું પબ્લિક નીકળ્યું હશે, લઈને કોઈ ગયું નથી. વિચાર કરો અહીંયા દુબઈ એટલું સેફ શું કામે છે. આના લીધે ઓછામાં ઓછું 20 થી 25 મિનિટ જેવું થઈ ગયું હતું કે હું અહીંયાથી ચાલ્યો ગયો, ભાઈ યાદ આવ્યું કે નહીં હું માઇક તો ભૂલાઈ ગયું મારે, તો પાછો આવ્યો અહીંયા. નાઇસ. અને આ પ્લેસ જોઈ લો, અહીંયા મફતનું પાણી પીધું અમે, મેં ને કબીરને પીતા નહોતું આવડતું અને મેં તો થોડું ટ્રાય કરી લીધી. બોટલથી પાણી પીવાનું હતું, અમારી પાસે કોઈન્સ ખુલ્લા હતા નહીં. આના પર લખ્યું છે દુબઈ કેન, પણ આચેમાં ઓનલી દુબઈ કેન, નો વન એલ્સ કેન, ઓનલી દુબઈ કેન. ચલો બબાઈ, બસ આ એક નાની સ્ટોરી હતી, હું લાવો તમને જણાવી દઉં. બબાઈ ચલો સબસ્ક્રાઇબ ગાઈસ. હા સોરી સબસ્ક્રાઇબ કરજો આ વિડીયોને યાર, બહુ બધી જરૂર છે આ બધી આની અમારે. થેન્ક યુ બબાઈ, જય શ્રી રામ.